છે તમારે? ઓહો, શું કામ વાત કરો ઉષાની તો શું કામ ઉષા ના હોય. અમારે ઘરને આંગણે એસપોર્ટ બનતું હોય વિમનનું તો અમારા સપના અમને નતા ખબર કે અમારા છોકરાને કે અમારા ડોહા કે આ વિમન બનશે, ઘર બનશે. બરાબર. આ તો શંકરભાઈ આનો ખૂબ ખૂબ આભાર. તે અમારે આ બનાવ્યું એનો ખૂબ અમે આભાર માનો છો. અને પહેલો તો અમારા વાવ તાલુકાની અંદર પોતે ધારાસભ્ય બન્યા હતા શંકરભાઈ. તે અમારો ખૂબ એ સારો વિકાસ કર્યો છે, કેનાલનો, રસ્તા રોડનો. અને બીજા નંબરમાં હવે થરાદ બાજુનો તાલુકો છે એટલે અહીંયા પણ ધારાસભ્ય પોતી છે. એટલે ખૂબ સારો અહીંયા વિકાસ કર્યો છે. ખૂબ 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 સારો વિકાસ કર્યો છે અને પ્રગતિ પણ સારી ખૂબ. શંકરભાઈ અગાઉ પણ જાહેરાત કરી હતી કે આપણા વાવ થરાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. શંકરભાઈએ કરી હતી જાહેરાત. એટલે ખૂબ ખૂબ એનો અમે આભાર માનો છો અને ખૂબ એને અભિનંદન. ખૂબ સારો વિકાસ કર્યો છે અને હજી સારો વિકાસ કરે વધારે એવી અમારી આશા છે. હવે મોદી સાહેબ આવે છે, શું કેમ ખેડૂતોને લઈને, આમ પશુપાલકોને લઈને કંઈક આશા ખરી? શું આશા? એટલે આશામાં તો અમારે તો શંકરભાઈ પશુપાલકવાળાને ખૂબ સારામાં સારું એને વળતર મળે છે અને આવક પણ સારી છે. દૂધના ભાવ સારા મળે છે, ભાવ વધારો પણ સારો મળે છે પોતે આયાતારનો. એટલે ખૂબ સારો વિકાસ છે, અમને સંતોષ છે. તો કોઈ ખેડૂતોને લઈને ખેડૂતોને તો અમારે પછી કેલલના પાણી હાલે કરા બધા, બીજી બાકી ના હોય તો કેલલો હાલે. આ વિસ્તારમાં કેલલના પાણી ના હોય તો કેલલ નવી આપે. એટલે ખેડૂતો મજા કરે. હા. ને તમારા વિસ્તારમાં મજા થઈ? હો, મજા. અમારે તો કતારી કેલલો જાહેરી જળાજળ. હો. તો તમારો જે પેલા તો આ કહીએ તો સુઈગામ ને વાવ આ સરહદી પંચ વિસ્તાર કહેવાય. એ વિસ્તારમાં પેલા કોઈ આપણે પાકનું ઉત્પાદન કરવું એ બહુ મુશ્કેલની વાત હતી. આજે તો આખી લીલી હરિયાળી થઈ. જે અમારે કોઈ એવું નથી કે આ વરસાદ આવશે કે નહીં આવે, કોઈ તકલીફ. કેનલ છે એટલે એના માટે કોઈ અમને તકલીફ જેવું નથી. એમ ખૂબ સારું પાણી અમને મળે છે અને વધુ મળશે એવી અમારી પણ આશા છે. હજી 100% મને બધું પાણી બધું સારી રીતે આપશે. રસ્તા રોડ બધું સારી રીતે છે. કામકાજ ખૂબ શંકરભાઈનો વિકાસ છે, શંકરભાઈએ કર્યો અને હજી શંકરભાઈ વધારે વિકાસ કરે એવી અમે બધા અપેક્ષા રાખીશું.